એ નાખ્યો, બે પીવડાઈ નાખ્યા, આખી થેલી ભરતી હતી. અડાણ ખેડૂત છે કેવડાની દૂધી થેલી ભરતી હતી. કે શેઠ હાલવું ન હોય તો મેં આ ભર ભર્યો છે ને મારે ગામમાં ઘેરે જ જવું છે, માથે બેસી જાવ ને કે તો હું કામ હાલું બારું બારું થેલી લઈને શેઠ ચડી બેઠા ભર નહીં ઉપર અને ગાડું કર્યું હાલતું. રસ્તામાં ડાળ વાળો એકલવાય વાળો રસ્તો આવે એટલે અગાઉથી ખેડૂતે આગમ છે તે આપી શેષ જરા નાડો પકડી રાખજો અને જરા એકલવાય રસ્તામાં આવે વળી ભર ત્રાહો થાય ને પડી જાય છો એટલે બરાબર નાડો પકડજો. ગાડું એકલવાયમાં ગયો ને જરાક ભર ત્રાહો થયો, જેમ ટેકો પડે પડ ને પીડ્યો છે હેઠો, રાયડે રાયડ કાલો દેખારો ગોઠણ ભાંગ્યા. આ તો એકદમ ગાડું ઉભું રાખીને હવે શેઠ તમને કહું એકલવાય આવે છે, ચાલી રાખજો, નાડો પકડજો. અરે હજી પકડ્યો લેંગા આના કરતા નો કીધું હોત ને આજ છૂટા હોત તો ક્યાંક જવા મારે તને વળી એકાદો નાડો હાથમાં આવત તો પછી જાતા તો હમુનો બંધાણો. એમ સમજણ વગરના હોરા માયડા નાડા પકડે ની હમુના બંધાય છે. સત્સંગ કરવો કરવો પણ કેનો એલા ભાઈ દિવ્ય દ્રષ્ટિવાન બ્રહ્મનિષ્ઠા ને શ્રોત્રિય કોઈ મહાપુરુષ હોય એનો કરજો, બાકી ઉજાગરા કરીને ખોટા દેહને ગણતા નહીં. એમાં કાંઈ લાભ નહીં મળે, નકામો પરિશ્રમ માટે પડે. એ કરતા હકનું હોઈ જવું ને બહુ સારું છે. બોલું બે બગડે. ઘણા માળા નાની હોય ને સવારમાં માળા કરવા બે, હવે કોઈક દી ઉઠવાનું મોડું થયું હોય, નોકરીએ જવાનો ટાઈમ થઈ જાય, હાથમાં માળા ઘરવાળીને કે તું જટ નાસ્તો તૈયાર કરજો, આગળ મારે એક માળા. ભાઈ તમે માળા કરી બધા આગળ માહિતી રામ 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 થઈ ગઈ છે ને રોટલી, મારું ટિફિન બદલાઈ છે રામ રામ મંડે કેસ બે આઈ મારા મંડે કેસ. હવે એના કરતા ઓલી ઘરવાળી રોટલા ઘડતી હોય એને બે ખાઠા આપો ને તો એને બિચારીને મદદ થાય. અને છોકરું બોકરું રોતું હોય તો ચોરી તાણી દે તો જલ્દી રોટલી કરી દે. પણ હવે આ ઓલું નહીં ઓલું નહીં, નો માળા થાય કે નો ઘરવાળાને મદદરૂપ થાય એવી પરિસ્થિતિ થાય. એ તો મિથ્યા પરિશ્રમ છે. સત્સંગ કરવો પણ અનુભવી દિવ્ય દ્રષ્ટિવાન પારખ મહાપુરુષનો સમાગમ સત્સંગ કરીએ તો એના એક લવ સત્સંગથી આપણા મનનો થોડો બંધાઈ જાય છે. લવ સત્સંગ રેટ 12 માસ હાલે વાદળી ઘડીક જ વર્ષે કેટલો ફેર. 12 માસ રેટ હાલે તો કેટલું પલાળે, અને વાદળી ઘડીક વર્ષે સાથો તમારે ગામના ગામ બોળી દે, ખેતરે ખેતર પલાળી દે, અને પૃથ્વીની અંદર નવેની પાકી જાય. એ મહાપુરુષનો અનુભવ રૂપી વાદળી જ્યારે વરસી જાય ત્યારે આપણો ભોગ ભરાઈ જાય છે. એક લવ સત્સંગથી ઘડો બંધાઈ જાય છે. એટલે ગુરુદેવ જીવન સાહેબે જીવનને એના ગુરુ ભીમ સાહેબે વિચાર્યું કે સત્સંગની ખામીએ સમજણની ખામીએ જીવનની આ દશા થઈ છે. માટે કલ્યાણદાસને કે તું જા જરા શિખામણના 2 શબ્દો કહીને અમારો સંદેશો આપી આવ્યો. કલ્યાણદાસ ગયા. જીવન બાપા દોડીને ચરણમાં પડી ગયા કે
હવે મારું મન કેવું સમર્થ ગુરુ મળ્યા, હવે મારું શું થાય? હવે કાંઈ સમજાતું નથી, કાંઈ ઘડો બંધાતું નથી, શું કરવું મારે? આંખમાંથી સોધારા આંસુ વહી જવા લાગ્યા. એટલે કલ્યાણદાસ કહે છે, ભગત તમને હું કહું, ભલા માણા સમજાતું નહોતું તો તમને ગુરુનું ઘર આમરણ સેતું થતું. અરે બાપા, ન્યા આવવાની તને આળા થઈ અને શારદામની જાત્રાએ જવા તો તૈયાર થઈ ગયો એમ ને? હે, શારદામની જાત્રાએ જવા તૈયાર થયો, ગુરુનું ઘર તને આઘું લાગતું હતું એમ. એમાં કંટાળો, એમાં આળસ. તને ગુરુની ગરજ નથી ને ગરજ વિનાના આમનમ હતરને વેરાએ ચડાવવાના 18માને તૈયાર થઈ ગયો. એ ગુરુ રે કર્યા રે પણ તને ગરજ વિના
જીવન ગુરુના વચનને હૃદયમાં ધરો, શું ફરો વાંચણી જેવા. સોસોની વાતો સાંભળી તો રહ્યા એવા ને આવા જેને ગુરુબંધ જ્ઞાનનો ગર્ભ રહેતો નથી, ત્યાં અનુભવ પ્રગટ થતો નથી, એના હૃદય કાયમને માટે વાંચ્યા રહે છે. વાંચ્યા હૃદય રહેવાનું કારણ કે ગુરુ કર્યા પણ ગરજ નથી. તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? એલા ભવસાગર કરી જવો એ ગુરુની કઈ ગરજ નહીં. લૌકિક કામ તમારે કઈ શીખવું હોય તો સામા માણસની કેટલી ગરજ કરવી પડે છે. એક છોકરાને નોકરી ધંધે ચડાવવો હોય તો અધિકારીઓના કેટલા લાળા ઝેરવા પડે. મને એમ શું દોડા થયા સાહેબ હાટું લેતો થઈ, સાહેબ ત્યાં તારે માસી તું ત્યાં દોડા દેવા જા, સીપડા દેવા જા. કામ ઘટવું હોય તો એલા અધિકારીના એટલા લોદર તોડવા પડે, અને ભવસાગર કરી જાઓ એ ગુરુની કાંઈ ગરજ નહીં. એમ ગુરુ કર્યા પણ ગરજ નહીં તો ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો નર નારી માય નો આવે. નહીં નર નહીં નારી, એમ નહીં તો સંસારનો, નહીં તો ભક્તિનો. એ કાં હાવ અજ્ઞાની હારા. દવેડી સંસારના સુખ તો ભોગવી લે, કઈ સમજ્યા હોય એને તેમાંય બંધ થાય. સંસારના સુખ ભોગવી શકે નહીં, પરંપરાના આત્મા અનુભવના સુખને પહોંચી શકે નહીં. નહીં આ સુખનો, નહીં આ સુખનો, બેયની વચ્ચે અધવશે લવડી રહે છે, જેને આપણે ત્રિસંતુના જેવી પરિસ્થિતિ કહી છે. સંસારનો નહીં, ભક્તિનો નહીં, એ કરતા અજ્ઞાની હારા. એટલે તમે ગમે એટલું કહો તો ભાઈ અમારે ભક્તિ નથી કરવી, અમારે વેમાન ન આવે કાંઈ. અટાણ દબી એવું છે, ફસે છે, જે કરે જે થાય એ દવેડીને સંસારના સુખ તો ભોગવી લે, આ એ ભોગવી શકે નહીં, ઓલા સુખ હોતી પોગી શકે નહીં. એટલે નહીં સંસારનો, નહીં ભક્તિનો, એનું નામ નર નારીમાં ન આવે. ભક્તિ વિના નરભૂત છે. જે હૃદયમાં ભક્તિ વસી નથી અને જેના મનમાં વિષયનો વળગાર લાગુ પીડ્યો છે, પંચભૂતના વિષયનો જેને વળગાર લાગુ પીડ્યો છે, એ કાયમને માટે ભૂતના વળગાડમાં પીડ્યા જ કરે છે. કદી આ કલેશો મારું તારું આ બધું વળગાડ જ છે ને ભૂતનો, બીજું શું છે? પંચભૂતનો વળગાડ છે વિષયોનો. આ ભૂતડાએ તો આ કેટલાય જન્મારા આ જીવને ધૂણાવ્યો છે. કોઈક ઝાંઝર ભૂવા સદગુરુ મળી જાય તો આ કારણ નીકળે એવું છે, નકર આ કારણ કઈ નીકળે એવું નથી. ભક્તિ વિના નરભૂત છે, શામો મળ્યો નો હારો. ધીક ધીક એની જનેતાનો જાયો, એને તો નકામાનો મૂળ ગુમાયો. જેને ભક્તિ હૃદયમાં વસાવી નહીં, ભક્તિ ભાવ જાણ્યો નહીં, એને તો એની માતાને નકામાનું પ્રસવનું દુઃખ આપ્યું છે, બજારોગ થયો છે, ભારરોગ થયો છે. ભક્ત જન્મા એને ધન્ય છે. ધન ધન હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા, ત્રણ લોકમાં એની સાયા. અટાણે આપણે જીવનને યાદ કરી આપણે શું નાતે મેળવાય, કમાઈ કરી એના આ વૈકુંઠમાં વધામણા વાગે છે, એની યાદીઓ થાય, એના ગુણાના વાદો ગવાય છે. અને તમે જે મહાપુરુષને યાદ કરો એ તરત જ જેની યાદી કરો તે મહાપુરુષ તમારા સ્મરણમાં યાદ થતા તે હાજરા જોડ આવીને ઉભા રહે છે. જેમ જોવો જેનો અવતાર લે એ માતાજી કે એના ખોળિયામાં આવે, એમ ભાવથી તમે જેનું આવાહન કરો તે પુરુષ તમારા હૃદયમાં રમી જાય છે. આત્માનો તાર સળંગ છે.
વૈકુંઠે વાગ્યા વધામણા ત્રણ લોકમાં એની સાયા ભક્તિ છે, જ્ઞાન ને વૈરાગની સુવિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવનદાસ ને આ ફેરો કોઈ સમજુ ન ફાવે, ભક્તિ ટીલા ટપકાની નથી, કોઈ બીજા આસારો વિચારોની નથી, ભક્તિ જ્ઞાન અને વૈરાગની છે. જો શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવનદાસ ને ફેરો કોઈ સમજુ ન ફાવે. ધારદાર કુવાડો લઈ અને ભાઈ સોડિયા પાડવા મીંડા નાઈને મસ્તક જરદી દઉં, જેવા પાડવા એવા પાડો, પણ મારા બાપના ફાટ કરી નાખો. મસ્તક ધરી દે એનું કામ થાય છે, જીવનનું તો કામ થઈ ગયું, એને મસ્તક ધરી દીધું. અત્યારે વર્તમાનમાં હાલ એ વાતો આપણા માટે છે. આપણે જો વર્તમાનમાં મસ્તક ધરી દઈએ તો આપણું પણ કામ થઈ જાય. આ મને જ કે છે, મારે જ લેવા જેવું છે, મારા માટે જો યોગ્ય છે એવું સમજી વિચારીને જે નિર્દેશ પોતે પોતાના માટે લે એ સાધકનું કામ થાય છે. આ તો બીજાને કે છે, આ તો ત્રીજાને કે છે, આઓને માટે ને આઓને માટે એવી વાત નથી. દરેક સાધકે એમ સમજવું જોઈએ કે આ વાત મારે માટે છે, અને પોતે પોતાના માટે ગ્રહણ કરે તો જ કામનું છે, અને તો જ પોતાને ઉપયોગી થાય છે. નદી હાલી જાતી હોય એમાંથી તમે એક ભૂંગળી ભરો, ઘડો ભરો, અને તમારા સાથમાં લઈને હાલો તો એ જળ તમને જરૂર ઉપયોગી થાય છે. જીવન કે જેમ કરવું એમ કરો, પણ મારો ઘાટ ઘડી નાખો કે જો આ ગુરુ મહારાજનો સંદેશો છે, એમાં તારું મન માને તો ગુરુ મહારાજે કીધું છે તો દડો બાંધી લે, નગર તને કાંઈ કાથાનો ગાળો નાખ્યો નથી. તારે માટે શ્યારે દિશા મોકલી તું તારે ઠીક મળે ત્યાંથી ભગવાનને ગોત્યા. જીવતા જીવ કહાવશે, મુવા કહાવશે ઠો. મન માને તો આ વાતને નક્કી કરી લઈએ, નગર તું તારે ધારી લઈએ ગુરુ ઓર તને છૂટ છે, કાંઈ કાથાનો ગાળો નાખ્યો નથી. શ્યારે દિશા મોકલી ઠીક પડે ત્યાંથી જાતું ભગવાન ગોત્યા. અને વિશ્વાસ આવે, ધડો બંધાય તો ગુરુની વાતમાં જો તો ક્યાંય રખડવા જવા પણ નથી, ક્યાંય ભટકવા જવા પણ નથી. ગુરુ મહારાજે દ્રષ્ટિમાં લઈને સામે બિહારીને કહેતા હોય એવા શબ્દો કહ્યા છે, એવો સંદેશો આપ્યો હતો. એ સંદેશાથી જીવનનું કામ થઈ ગયું. હાલ વર્તમાનમાં આપણે આપણા જીવનમાં ગ્રહણ કરીએ તો એ સંદેશાથી આપણું પણ કામ થઈ જાય. અને અત્યારે તો આપણા માટે જ આ સંદેશો છે. શ્રી ગુરુએ શું સંદેશો આપ્યો હતો? એ જીવને રે વાગે
ક્યાં જ્યાં વાગે છે અનહદ દોર, જેના તારે દર્શન કરવા છે, જેને તારે પામવું છે, તે તારામાં નાદ સ્વરૂપે રચના કરી રહ્યા છે. અરે બાપા, જ્યાં વાગે છે અનહદ દૂર, જળહળ જ્યોતિ જળહળે એમાંથી વર્ષે છે નિર્મળ નૂર, ઘટોઘટમાં ચૈતન રૂપી જ્યોતિ જળહળી રહી છે. એ ચૈતન રૂપી જ્યોતિ થકી દરેક દેહ વિદ્યમાન છે અને એમાંથી કાયમને માટે જ્ઞાન ગંગાનો પ્રવાહ જરૂર અહો દેશ વહ્યા કરે છે. વિશેષ જેમ કાકરા કસ્તર કાઢી નાખીને દયણું કરીને અનાજ બેનું શોખું કરે, એવી રીતે મહાપુરુષોએ અનુભવ રૂપી કુકડા લઈ દયણું કરીને આપને ચોખ્ખી વસ્તુ આમ શોક મેદાનમાં મૂકી છે. લ્યો છોકરાઓ, મારા મન માને તો આ વાત માની દયણા કરી દીધા, દયણા કરી દીધા. કાકરા કસ્તર ને કાઢી તત્વસાર સ્વરૂપને સમજાયું. અગણ માણા પણ વેદાંતનું વેદાંત કહ્યું કે 5 તત્વ 3 ગુણ પછવીશાલીઓ વિચારે. 5 તત્વના દેહનો બાદ કરો, પછી પ્રકૃતિનો બાદ કરો, 3 ગુણનો બાદ કરો, વાહે હું રહ્યું. ચૈતન પુરુષ પ્રાણાત્મા પોતે, એ પ્રાણ જીવન છે, એ જ પોતે જગ જીવન છે. તત્વ કેને કહેવું એ વાતની વાતમાં કહી દીધું. જેના મોટા મોટા વેદાંતિઓ આખી જિંદગી રજુ સર્વ ન્યાયને, જળ કમળવત ન્યાયને એના મોટા મોટા ઉદાહરણો મૂકીને એની ગણમથલ કરતા. તત્વ કેને કેવું એનો નિષોડ નથી થતો. જાણે અભણ માણસે વાતની વાતમાં કહી દીધું. 5 તત્વ 3 ગુણ પછવીશાલીઓ વિચારે. મંથન કરો એના મૂળના તત્વો લ્યો, એમાંથી તારી શેરડીમાં સાકર તત્વ છે, દૂધમાં ઘી તત્વ છે, તલની અંદર તેલ તત્વ છે, એમ તમારામાં પ્રાણાત્મા તત્વ છે. પ્રાણ જીવન છે, એ જ પોતે જગ જીવન છે. તો આ તારા ઘટ મંદિરે બિરાજે છે, એને તું બીજા મંદિરે ગોતવા ક્યાં જાય છે? બીજા મંદિરે જાય સમયસર જાય તો તને દર્શન થાય અને કટેરો વાળો દેવાઈ જાય. અત્યારે દર્શન થાય, દર્શન બંધ. પણ તને જે મંદિર બતાવ્યું એમાં કોઈ દી આડો ટેરો દેવાતો નથી, આડો પડદો પડતો નથી. અખંડ દર્શન. અણી અગર પર એક છે હેરો રમતા રામા, નિષદિન નિર્ગો નૈનુમાં જ્યાં સદગુરુ વાસે સામા. અણી અગર પર એક છે. અણી કે નહીં દેવી? ઘણા નાકના તેરવાને અણી ગણે છે અને ત્યાં ત્યાં એકા કેન્દ્રિત કરે છે. કુદરતી રીતે આંખોના માણસડાની એવી રચના છે. આમ જોવો તો આંખના 2 માણસડા આમ જાય, આમ જોવો તો 2 આમ જાય. એને આ ખૂણામાં ભેળા કરી બેહીને એને નાકના ટેરવે જોવામાં જરા અભ્યાસ કરવો પડે. સક્ષુ ખેંચા, નસો ખેંચા, એક જરા જોતા રહ્યો એટલે મારી કોઈથી લીલા ને પીળા ને એવા પટ્ટા પડતા હોય, એમ જાણે મોતીડા ઉતરતા હોય એવું સાધકને દેખાય એટલે રાજી થઈ જાય. મેરી નજર મેં મોતી આયા. એલા શ્યામ સફેદ લાલ રંગ લીલા पीला रंग पर खाया, वो सब तो 5 तत्व का रंग है, उस पर आतंक पाया. दुई कमल की अणीय गिरोह पर रूप शब्द का देखा, सुरता देनी है शब्द वाली भाई तब दिया कर्म भरने का. श्वास ने उश्वास ये कोई कमल से ना अग्रभाग पर रूप शब्द का देखे. अरे बापा, आ अणी अग्र पर एक छे. हेरो रमता रामा घटोघट में श्वासोश्वास में शब्द स्वरूपे कुदरत महाराज खड़ाका मारी रो छे ने रामदेवजी क्यों
એલા એને રામ કયો, કૃષ્ણ કયો, જે કયો, અલ્લાહ કયો, ગોટ કયો, જરદોસ્ત કયો, જે કયો, અરે માતાજી કયો, અરે પૂરો પૂરો કયો, તમારો ગાઈડ કયો, જે કયો એ તમારા શ્વાસોશ્વાસમાં શબ્દ સ્વરૂપે ફડાકા મારી રહ્યો છે. સાચું બાપા. એ અણિયગ્ર પર એક છે એનો રમતારામાં નિશ્ચિત નિરખો નેનુમાં તો સદગુરુ ઉભા છે સામા દ્રઢ સુરતાથી જોવો તો તમે ધ્યાનની નક્કી કરેલી મૂર્તિ સદગુરુ તમારા ઘટમાં દર્શાય છે. જે નીલકમળ છે નિરખા નટવર ખુલી ગયા કર્મ કપાટા એ અનુભવથી ઇનાઈ પુરુષ પાછા દિલમાં દેખ્યા દેવ નિરંજન જે નગરા હોવા નિરાટા બુજે કોઈ બાવન બારા જાકે અર્ધે દુર્ગમ પ્રગટે સોઈ ખેલે સોધારા સંતો કોઈ બુજે બાવન બારા. તો જીવન સદગુરુએ તને અખંડ દર્શન બતાવ્યું છે. તું ક્યાં મંડાણ માંડશો, ક્યાં જવાની તૈયારી કરશો, ક્યાં જાઈશ ને શું કરીશ. બીજી વાત કે સમયસર મંદિરે જાઈશ તો તને આરતીનો લાવો મળશે, નકર ટાઈમ વગર જાતો કે આરતી પૂરી થઈ ગઈ. તને જે મંદિર બતાવ્યું એમાં આરતી કોઈ પૂરી નથી થતી. અખંડ આરતી વાગ્યા જ કરે છે. અધર અજર જણકારા હોય રહ્યા કર વિના નાવા જાવાગે. અજર જણકારા હોય રહ્યા એટલે આધાર વિનાના કોઈ વગાડનાર નથી અને વાજા વાગે છે. બિન બજાવે નિસ્દિન બાધે, અરે બાપા. ઘંટા શંખ લગાડી બહેરા સોન સોન મસ્ત ઓધે તન કી ખબર વિચારી. કોઈ વગાડનાર નથી અને વાગે છે. એટલે નહીં ડંકો નહીં જાલરી નહીં કો બજાવન હાર દેવી પુરુષ કી ગરજના જેનો રોમ રોમ લાગ્યો છે રણકાર અખંડ વાગે છે. અજર જણકારા હોય રહ્યા કર વિનાના વાજા વાગે. સુરતા રાખીને કોઈ સાંભળે
તો એની ધૂન ગગનમાં ગાજે, સબકો ભજત હે રણકાર. સાચું બાપા. બસતા હે પરા ને પાર, પરામાં પહોંચ્યા જે નરસુરા, એને બાજરા સાંભળ્યા છે આનહદ તુરા. બધાને વાગે છે આરતી, પણ સંભળાય કે નહીં? કે જેની દ્રઢ સુરતા થઈ છે, લક્ષબદ્ધી સુરતા થઈ છે, તેને સંભળાય છે, એને વાત મનાય છે, એને નક્કી થાય છે, એને પ્રતીતિ થાય છે. તો જીવન ઠાકર ઘટમાં, પૂજારી ઘટમાં, પૂજા કોઈ ઘટમાં, એની આરતી એ ઘટમાં, ઘટમાં ઠાકર, ઘટમે પૂજા, ઘટમે ખોળન હાર વસે, ઘટમે આરતી બાજે, અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. તો માય કે 552 ગાવનો બંધ કરીને ગંગા જમનામાં કદાયા દેહને જબોડિયા, અને એમ માન કે કઈ કર્યા હોય પાપ ધોવાઈ જાય. હાલ ધોવાઈ ગયા એમાંય ના નહીં, ભલે ધોવાઈ ગયા, પણ ધોવાના પછી પાછા થાય એનું કઈ ખરું? એવું નથી કે આમાં એકવાર નાયા એટલે પાછા ન ચડે. એનું ઘેરે આવે તો પાછા ઘણા ચડી જાય. એનું શું કરવું? દરબાર સાહેબ ના ઘોડાને ગંગા ઉભો, એટલે કે આને પણ તો પાણીની સગવડ છે, મોટા ગુના, બુડબુડા ઘોડો થાય એવા ગુનામાં લઈ ગયા, ને આખો ઘોડો માલિક હોય પાણીમાં. એટલે બંગાળો બધી ઉડી, આજુબાજુના ઓલા સૈયાનો હોય ને, દવા જામેલામાં બેસી ગયું. હાબુ દઈને હાય કલાક ઘોડાને અડધો કલાક, પોણો કલાક જમાઈ ચોખ્ખો કરી નાખ્યો. આજ બધી બંગાળો ગઈ. ગુનામાંથી બારું કાઢ્યું, કાંઠે ચડાવ્યું, લઈને આગળ આવેલા ગોલી બંગાળો બેઠ્યું થી બસ ચડી ગયું. હતું એમ ને, એમ આપણે સત્સંગ રૂપી ગુનામાં ઘડી ડૂબકો મારી એટલે બંગાળો આગી પાછી થઈ જાય, તો પાછી વળી આવીને બેસી જાય. સદંતર એ બંગાળોને આગી કરી દેવી હોય તો જે દિલ દરિયામાં ડૂબકી મારીને એના સદંતર પાપ ધોવાઈ જાય છે. પછી પાછા થવાનો સંભવ નહીં. એવી નિજ ઘટમાં જ્ઞાન ગંગાની ધારા વહી રહી છે. અરે કાયામાં પ્રગટ ગંગા શુદ્ધ ફરો બંધ પાળા, એ ગંગામાં અખંડ નાઈઓ પછી મતનાવ નદીઓને નાળા. ફેરો નામની માળા તો તમારા મટી જાય કર્મના જંજાળા. સંતો કોઈ ફેરવા નામની માળા. ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણીના ઘાટે આપણે તો ત્રિવેણી સંગમ, સદગુરુ શરણને સમજવું, શબ્દ સ્વરૂપને સમજવું, જેમાંથી 3 ગુણની ઉત્પત્તિ થાય છે અને 3 ગુણનો જેમાં લય થાય છે, તે ત્રિવેણી સદગુરુનું શરણ છે. શ્વાસોશ્વાસ ને શબ્દ તે ત્રિવેણી છે. ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણીને ઘાટે સૂક્ષ્મણામાં સુરતા રાખીને વળગી રહીએ વાટે. જે સુરતા શબ્દમય બની તેને સંતોએ સુખમણા કહી છે. બાકી શ્વાસની સંધિ થાય એને પણ સુખમણા કહેવાય છે, અને એને લોકો ભજન કરવાની બળ કહે છે. સુખમણાનું ભરથા એને ભજન કરવાની પળ કે છે. જો તમે સુખમણામાં ભજન કરો, સુખમણાની પળમાં, તો તરત તમને ધ્યાનની સિદ્ધિ થાય.
હવે ભાવ જાગ્યો તો એ સુખમણા ન હોય. વાટ જોવે જોયા કરે થઈ સુખમણા હજી નથી થઈ. જે સુખમણા થાય ભાવ કહાય જાય કાંઈ કામ નીકળે. પેલા ભાઈ ડાબી ઈંગલા હાલતી હોય તો ભલે જમણી પિંગલા હાલતી હોય તો ભલે તને જઈ ભાવ થાય તે દુબકો મારતે નહીં. ગંગાજીની એ લોટી ભરાય છે જમનાજીની એ ભરાય છે બેયના લોટીઓ સૌ થાય છે. જઈ ભાવ થાય તે દુબકો મારતે. શ્વાસની જે ગતિથી સંધિ થાય એ ત્રિકાળ સંધ્યા પણ ઘણા વિધિવત કરે છે. જોકે સંધિ તો 4 વાર થાય છે, રાત્રિના 12 વાગે થાય, પણ કઈ કયો લાગતો હોય ત્રિકાળ સંધ્યા બધા કરે છે. એ તો એના ક્રમ પ્રમાણે થયા કરે છે. પણ સંતોએ તો જે સુરતા શબ્દ લક્ષ્યમાં લાગી એને સુખમણા કહી છે. મીરાબાઈ કે સુરતા જેઠાણી સારી નૂરતા હે નણંદ હમારી. સુખમણાની સેજો રૂડી મેં પહેરી છે અંબર જોડી. સુરતા જેઠાણી સારી નૂરતા હે નણંદ હમારી. સુરતા નિશાન રૂપ સદગુરુ સ્વરૂપમાં રાખતા આ સુખમણાની સેજ અમને પ્રાપ્ત થઈને અમને સાંભળ્યો એ સુખમણાની સેજમાં મળ્યો. સુખમણાની સેજમાં મીરાને એકને નહીં ભાઈ સાહેબ, જે સંતોને મળ્યો એને આ સેજમાં જ મળ્યો છે. આ લક્ષ્યમાં આ ધ્યાનમાં જ મળ્યો છે. જીવન બાપાને એના ગુરુ ભીમ સાહેબ એ જ વાત કરે છે કે ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણીને ઘાટે સુખમણામાં સુરતા રાખીને જીવન વળગી રહેવું એ વાટે. સાચું બાપા. તો જીવન આ સેલામાં સેલી સરળમાં સરળ અતિ સરળ સાધના છે જે સર્વ કોઈ કરી શકે છે, સર્વ કોઈને કરવાનો અધિકાર છે એવી આ સાધના છે. મૂરત સુરત પ્રેમી જન મળે તો આવે
એટલે સુરતની સાધના, નૃત નામ નિશાન, સુરત નામ ધ્યાન. એ નૃત નામ સદગુરુ ને સુરત નામ આપણે. આજે નૃત સુરતની સાધના કોઈ પ્રેમીજન મળે તો પાવે. એ અંધારું મટે તારી આંખનું તો નૂર નજરમાં આવે. જો તારી આંખનું અંધારું મટે. આ વસ્તુ શોખી કેમ નથી દેખાતી? મોતી આવી ગયા. જેના મોતિયાના પડળ ખસી ગયા એને જેમ છે તેમ દર્શાય છે. અંધારું મટે તારી આંખનું તો નૂર નજરમાં આવે. આ સંદેશો કોઈ સામાન્ય નથી, સતલોકનો છે. ભીમ સાહેબે ભેજ્યો પત્ર લખ્યો, ગુરુએ પ્રેમથી જીવન એવું લગ્નીથી લેજો. આ કોઈ સામાન્ય સંદેશો નથી, સતલોકનો સંદેશો છે. જેણે જેણે આ સંદેશાને હૃદયમાં ધારણ કર્યું, ગુરુ વચન પ્રમાણ માન્યા અને એનો અનુભવ જેણે નીચ ઘટમાં કર્યો, ભાઈ એનું કામ થઈ ગયું છે. જીવનને તો લહેર વર્તાઈ ગઈ. એ હાથમાં કીર્તાલ, પગમાં ઘૂંઘરા, નૃત્ય કરતા કરતા ગાય છે, રામ રંગ લાગ્યો હરિનો રંગ લાગ્યો રામ રંગ આવ્યો ત્યારે સુનાયો જઈશ ત્યારે જઈશ ત્યારે રામ રંગ લાગ્યો, જેને હરિનો રંગ લાગ્યો, જે બોલો જીવનની રામ રંગ લાગ્યો. એટલે આવ્યો ત્યારે શું લાવ્યો તો જઈશ ત્યારે નાગો, કાયાને માયા પડી રહેશે, ઉતારી લેશે નાગો. આવ્યા ત્યારે શું લાવ્યા હતા? જાય ત્યારે કાંઈ સાથમાં જતો નથી, માથે પહેરેલું કપડું પણ દાગો ઉતારી લે છે. બાપા કોઈ પિંગલનું ભણેલ નથી, કોઈ શાસ્ત્રનો ખાસ અભ્યાસ નથી, પણ રાગ ઢાળ વેર વ્યાસ શબ્દો એ જ ધારી જ્ઞાન ગંગાનો પ્રવાહ ઉભરાણ થઈ ગયું. લહેર વર્તાઈ ગઈ. જિજ્ઞાસુ જનો આ જ્ઞાન ગંગામાં નાયને કૃતાર્થ થવા લાગ્યા. સંઘમાંથી પણ લોકોને ખબર પડી કે જૂન ભગતને અહીંયા ગંગાજીનું ઉભરાણ થયું. સંઘના માણસો ત્યાં જઈને સ્નાન કરી કૃતાર્થ થવા લાગ્યા. હવારે શેઠ જાગે,
સંગ પારો. ના આ બધા ક્યાં ગયા કે ભગત ને ન્યા કે છે કઈ ગંગાજી ઉઘરાણા થયો ન્યા ના હોય ગયા. ઓહો, લા એને કઈ ખબર તો આપો કે શેઠ આપ રૂબરૂ ચાલો ને. જય ભગત ને મળીને કે ભગતરાજ સંગ ઉપડવાની તૈયારી છે ને આલો બાપા તૈયાર થઈ ગયા છો, આવો છો ને? કે શેઠ હવે આવે ભલા, હવે મારો ધક્કો મટી ગયો, મારા નાથની દયા થઈ ગઈ, કૃપા થઈ ગઈ, હવે મારે કઈ ભટકવા પણ નહીં. હે હવે કઈ ભટકવા પાનું નહીં. શેઠ હવે તો તમારે ધક્કો ન ખાવો હોય ને તો હાયરમાં આવી જાવ, તમારું કામ થઈ જાય. હવે શેઠ ને તું બિચારાનું વરત તૂટે. જાડામાં જાડું રાંડવું વરત ક્યાંથી તૂટે? જેને વરત લાગુ પડી ગયા એને તો આખી જિંદગી કાંદે તરેલા લઈને કોક તાણવા. વરત લાગુ પડી ગયા ને એને કાંધે તરેલા લઈને આખી જિંદગી કોક તાણવાના. જો વરત મટી જાય તો કામ થઈ જાય. વરત કઈ મટે કે સબમર્સી મુકાઈ જાય તો પછી વરત તાણવા પણ. સદગુરુ મળ્યા એને સબમર્સી મુકાઈ ગઈ ભાઈ સાહેબ. એને હવે કોઈ તાણવા પાણું નહીં, પણ કેટલાય પહેલેથી તાણવાના એવાયા છે ને વરત નો હકીલા નહીં ભાઈ. સબરસી સદગુરુ એ મૂકી દીધી તો વરત હકીલા નહીં. આટલું જ કરવું પડે. હાવ નો હાલે. આ આપણા દાદાવારીની વાત આમ તો થાય જ, એટલું તો કરવું જ પડે. લે આટલા કર નો કરી તાઉથી છોકરાને મોવાળા મો ઉતર્યા હોય, તાઉથી કર નો થાય. જેને જેને વરત લાગુ પડી ગયા એ બિચારા તાણવામાં ને તાણવામાં રહ્યા, પણ જેને સદગુરુ વચનની પ્રતીતિ આવી ગઈ એ તો એમ કે છે હવે શીતળ એકાદશી ચિત્રી જે ટેક ખાઓ. મારા નાથજીના નૈણા નિરખી હું તો ભાવના ભોજન પાવ ઘડીએ ગોળી જાઓ. મારા નાથજીના નૈના ઉમરે હું તો ઘડીએ ગોળી જાઓ. મારે આંગણે ગંગા ગોમતી સિંધ રેવાજી જાઓ. એ અડસઠ તીર્થ મારે ઘરને આંગણે હું તો નિત્ય ત્રિવેણીમાં નાઓ. શામળા કાજે સેજ બિસાવી વ્રજ થકી અહીં બોલાવો. નિરામજી મારે મંદિર પધારો, પ્રેમ કરીને પધરાવો. ઘડીએ ગોળી જાઓ મારા નાથજીના નહીં ના ઉપર હું તો ઘડીએ ગોળી જાઓ. આજે ને ગુરુ વચનની પ્રતીતિ આવી એની વાતો છે. આ વાત જેના અનુભવમાં આવી એની વાતો છે. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી એ ગુરુ વચનને શિરોમાન્ય ગણી, સર્વોપરી ગણી અને એ લક્ષ્ય ઉપર જે સાધક આવ્યું હે એનો બધો વટકાર મટી ગયો. એના સર્વ કર્મના ખપ થઈ ગયા એટલે ખતમ થઈ ગયા. કર્મનો બોજો મટી ગયો, વિટમણાઓ મટી ગઈ, એનું મનનું આવરણ ટળી ગયું. પછી તો આનંદ હેલી ઉભરાણી, સંતો આનંદ હેલી ઉભરાણી. એ આર્થિકો એ પ્રેમના તરજલામાં, એ પ્રેમમાં, ભાવમાં મશહૂર બનીને જીવનના અંત સુધી, જીવનના છેડા સુધી એના એ ભાવ પ્રેમની અંદર એ પ્રેમના તરજલામાં પોતાનું જીવન વ્યતીત કરી અને જગતમાં આનંદ કરી જાય છે. એ રીતે હે ભગતરાજનું કામ થઈ ગયું. સદગુરુ મળી ગયા, ધડો બંધાઈ ગયો, વચનની પ્રતીતિ આવી ગઈ. એને બે ધડક શેઠને કહી દીધું કે હવે મારે ક્યાંય ભટકવા પાણું નથી. હે હવે મારે ક્યાંય જવા પાણું નથી. એમ સદગુરુ મળ્યા, પ્રતીતિ આવી એની આ વાતો છે. આ સાધકની
સાધક અવસ્થાની વાતો છે. હવે પછીની ભગતની શીલ અવસ્થાના ઘણા બધા પ્રસંગો છે, કઈ વખત આપણે વર્ણવા છે. ખાસ કરીને તો ગુરુ વચનમાં સ્થિત થવું, એનો નિત્ય અભ્યાસ કરવો, એમાં કંટાળો નહીં, આળસ નહીં, અબખો નહીં, એમાં પ્રમાદપણું નહીં, પણ કીધું એ સામાન્ય વિવેકની અંદર આપણે પાછા પડતા હોઈએ. સામાન્ય વિવેક આપણે શીખીએ નહીં, નીતિ વ્યવહારની આપને ખબર ન હોય, વ્યવહાર કુશળતાની આપને જાણ ન હોય, તો આપણે ભક્તિ માર્ગ કઈ રીતે સફળ કરી શકીએ. માટે ગીતાજીનો પણ આદેશ છે કે આળસુ બનવું નહીં, પ્રમાદી બનવું નહીં. જરૂર સારું કર્મ કરવું, દેહ કરીને બનતો પુરુષાર્થ સૌ કોઈએ કરવો. આળસ પ્રમાદપણું રાખીને ભક્તિ માર્ગને બેડોળ બનાવવો નહીં, બાના ખોટા કાઢવા નહીં. પોતાની આળસ પોતાને નડી જાય છે. માટે કામ ધંધા ઉદ્યોગ વ્યવહાર કરવામાં જરાય કોઈ સાધકે બેદરકાર રહેવું નહીં. કાળજીપૂર્વક કામકાજ કરી આળસને પ્રમાદપણાને બધી અને પોતાની જે આવક હોય એ પ્રમાણે વાપરવાનો પણ વિચાર કરવો. કોઈની દેખાદેખી ન કરવી. દાન કરવામાં, પુણ્ય કરવામાં, સેવા કરવામાં પણ કોઈની દેખાદેખી ન કરવી. પોતાની શક્તિ એવી ભક્તિ એ આદિ અનાદિનો સિદ્ધાંત છે. પસેડી એવડી હોડ કરવાનો આદિ અનાદિનો રિવાજ છે. ટૂંકી પસેડી હોય તો શું કરવું કે ટૂંકી પસેડી હોય ટૂટિયા વાળી જવાય. ટૂંકી પસેડી હોય તો ટૂટિયા વાળી જાવ એટલે આખા ટકાઈ જાવ. પણ હવે હાથ એક ટૂંકી પસેડી હોય તમે આમ હોડ કરીને હુઓ તો ઘટે. એમ કોઈની દેખાદેખીએ તમે કાંઈ કરવા જાઓ તો કોઈની તમારા હાંધા ક્યાંય બાંધે નહીં ભાઈ સાહેબ. એટલે બાપા તો જેમ પાથીએ તેલ નાખે, હું ગરામ દાદા કહેતા જેથી તમને એલા રૂપિયો સેવા કરવાનું મન થાય તેથી બારાના કરજો. પાવલીની શીલીક્રિયે તમારો ભાવ ભાઈ કાયમ ટકી રહીએ. આ એક દીનું નિયમ નથી, આ તો કાયમ નભવાનું છે. આમાં કોઈની દેખાદેખી ન હોય, પોતાની શક્તિ પ્રમાણે સેવા ભાવ કરાય. અને નો આપણી પાસે કોઈ પુરાણો હોય તો સદગુરુ પાસે બે હાથ ને ત્રીજું માથું નમાવી દેવાય. એમાંય કાંઈ એવો રિવાજ નથી નામની નામ કરવું પડે. સદગુરુને તમારા હૃદયનો ભાવ અને પ્રેમ જોઈશી, બીજું કાંઈ જોતું નથી. બીજી કશી જરૂર નથી. હૃદયના ભાવની પ્રેમની જરૂર છે. આવા વિચાર કાયમી માટે રાખવા, આવું શીખવું, જાણવું અને પુરુષાર્થ યોગ્ય કરવો. એમાં પણ નીતિમતાને ધ્યાનમાં રાખવી, કુદરતનો વિશ્વાસ રાખવો. તો વિશ્વાસમાં ધર્મની અંદર કાયમની માટે સદગુરુ ભેળા અને ભેળા કાયમની માટે છે. આ વાતની ખાસ શિખામણ લઈ અને કાયમને માટે સાધકે જાગૃત દશામાં રહેવું, જાગૃતિમાં રહી જે ધંધો દાબો મળ્યો છે તે પેટ ભરીને કરવો. ભગવાને કીધું અર્જુનને કે કર્મ તારે કરવું પડે, નહીં કર્મ કર તો ભિખારી થાય. એ કોકનો હોશિયારો થાય છે. એના કરતા દેહ છે ત્યાં સુધી જરૂર તારે કર્મ કરવું પડે. પણ આપણે આંખ રહીએ અને ઘણું કાઢી લેવાનું છે. એટલે કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા સુરતાને એવી કેળવવાની છે. આપણો તો સહજ યોગ છે. અહીંયા ભક્તિ થાય ને અહીંયા ન થાય ને એવું કાંઈ નથી. જ્યારે તમને ભાવ જાગે ત્યારે જરૂર તમારી ભક્તિ થાય છે. એવો સહજ યોગ છે, સહજ માર્ગ સદગુરુએ બતાવ્યો છે. એમાં પ્રવીણ બની જાવ, એમાં કાળજી રાખવી ને એમાં જે નિર્ભય બની ગયા છે એનું કામ થઈ ગયું છે. જીવન ભગતનો તો ભટકાર મળી ગયો, પણ આપણે શિખામણ લઈ લઈએ તો આપણો ભટકાર પણ નથી જાય. કોઈ આરમત ને જાણે अपना गुरु को पिछाने, कोई
प्याला मीठा समझे कड़वा प्याला कोई सुराग पिए मीठा समझे मीठा समझे प्यासा होई तो भरी भरी पिए प्यासा होई तो भरी भरी पिए एना अंगમાં यार मत ले जाए कोई अपना गुरु को पिछाने कायल मरमा काम नहीं आसे सुरानी सबसे कायल मरना काम नहीं आसे सुरानी सबसे पांच बख्शी सोयो मारा तारे काम क्रोध काम क्रोध कोई यार मत में जाने कोई अपना गुरु को जाने